નમસ્કાર ખેડૂત મિત્રો, આપ ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કિસાન કા સાથી ભોલે બીજ નિગમમાં। હું છું મહેન્દ્ર કપૂરિયા। આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, કાલાવડ, જિલ્લો જામનગર। અને મિત્રો મારો મોબાઈલ નંબર છે 82 તો ખેડૂત મિત્રો, અત્યારે આપણી મગફળી 70 થી 80 દિવસની થઈ ચૂકી છે અને એમાં મેજોરિટી અત્યારે જોવા જઈએ તો ઘેરું, ટીકા અને સફેદ ફૂગનો બહુ પ્રશ્ન જણાય છે। એના માટે આપણે નિયંત્રણ માટે શું કરવું અથવા એને કંટ્રોલ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો મારફતે તમને આજે મળશે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે સફેદ ફૂગની અંદર નિયંત્રણ કેવી રીતે મેળવી શકીએ તે જાણીએ, બરોબર। તો સફેદ ફૂગની અંદર જૈવિક નિયંત્રણ મેળવવા માટે તમારે ટ્રાઇકોડર્મા વાપરવા પડે। 2 વીઘામાં 1 કિલો રેતી સાથે મિક્સ કરીને અને એને વેરી દેવાના, જમીનને આપી દેવાના। અને ખાસ ધ્યાન રાખવાનું કે જમીનમાં ભેજ પૂરતો હોવો જોઈએ, તો જ તમને આનું રિઝલ્ટ સચોટ મળશે। આ હતું જૈવિક નિયંત્રણ। હવે આપણે રાસાયણિક નિયંત્રણ કેવી રીતે મેળવી શકીએ તો એના માટે છે સલ્ફર મિલ કંપનીનું બજ ટેબુકોનાઝોલ 25% WG ગ્રેન્યુલ ફોર્મ્યુલેશન, પાવડર ફોર્મ્યુલેશનમાં આવે છે મિત્રો। આનો ડોઝ છે પંપમાં 35 ગ્રામ લેખે તમે પંપની અંદર નાખીને છંટકાવ કર્યો, 3 થી 4 પંપ કરવા ફરજિયાત છે। જો તમારે પીએચ દવા આપવું હોય તો 200 ગ્રામ પર એકરે। આનાથી સફેદ ફૂગનો કંટ્રોલ સારામાં સારો થઈ શકશે, બરોબર। તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ કે ઘેરું, રાતર, ટીકાનું કંટ્રોલ કેવી રીતે કરવું। તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રાયોક્ઝર, BSF કંપનીનું પ્રાયોક્ઝર આવે છે, તેનો ડોઝ છે 12 ml પ્રતિ પંપ। આનાથી પણ ઘેરું, રાતર, ટીકામાં આપણે કંટ્રોલ કરી શકીએ, બરોબર। ત્યારબાદ જોઈએ તો બીજું ફૂગનાશક તો કે કેમલી કંપનીનું પેટેન્ટેડ ફૂગનાશક છે પેકેટ। આની અંદર 3 ટેકનિકલ આવે છે। આનું રિઝલ્ટ પણ જોરદાર છે, સારું છે। આનો ડોઝ છે 30 ગ્રામ પ્રતિ પંપ, બરોબર। ત્યારબાદ જોઈએ તો આપણે કોરોમંડલ કંપનીનું પ્રોસ્પેલ, આનો ડોઝ છે 40 ml પ્રતિ પંપ। આનું રિઝલ્ટ પણ સારું છે, 2 ટેકનિકલ છે અને સારા ટેકનિકલ છે અને કંપની બી સારી છે। આનો ઉપયોગ પણ તમે ખેડૂત મિત્રો કરી શકો, બરોબર। ત્યારબાદ જોઈએ તો આપણું પારિજાત કંપનીનું T2 બહુ સારી એવી ફૂગનાશક છે, ટેબુકોનાઝોલ અને એઝોસ્ટોબિનનું કોમ્બિનેશન છે અને 2 ટેકનિકલ વાળું જે છે અંદર, અને બહુ સારી એવી પ્રોડક્ટ છે। આનાથી સચોટ રિઝલ્ટ તમને મળશે। આનો ડોઝ છે 30 ml પ્રતિ પંપ। જો ખેડૂત મિત્રો તમારા મગફળીના પાકની અંદર ઘેરું, ટીકા અને રાતર દેખાડતું હોય, તો રોગ આવી ગયો હોય, તો એને નિયંત્રણ કરવા માટે સચોટ ઇલાજ છે પારિજાત કંપનીનું ડાયકો। ખેડૂત મિત્રો, આ 2 ટેકનિકલ વાળું સંયોજક છે અને કોન્ટેક્ટ સિસ્ટમેટિક રીતે કામ કરે છે, બરોબર। અને આનો છંટકાવ કરવાથી સોલિડ અને સચોટ નિયંત્રણ મળશે। અને આનો ડોઝ છે 30 ગ્રામ પ્રતિ પંપ, પારિજાતનું ડાયકો, બરોબર। ત્યારબાદ વાત કરીએ તો આપણે ખેડૂત મિત્રો છે બેસ્ટ એગ્રો લાઈફ કંપનીનું ટ્રાઇકલર। આમાં 3 ટેકનિકલ વાળું સંયોજક છે। આ પણ સફેદ ફૂગમાં પણ કામ દેશે થોડા જાજુ, અને ત્યારબાદ ઘેરું, ટીકા, રાતરમાં બહુ સારું કામ છે, બરોબર। અને હવે છેલ્લે જોઈએ તો આપણે મેન્ટોર, ક્રિસ્ટલ કંપનીનું મેન્ટોર। ખેડૂત મિત્રો, આ ડબલ ટેકનિકલ વાળું સંયોજક છે અને આનું કામ પણ બહુ સારું છે અને આનો ડોઝ છે 30 ml પ્રતિ પંપ। તો ખેડૂત મિત્રો, આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ કિસાન કા સાથી ભોલે બીજ નિગમ સાથે જોડાઈ રહો। રજા આપશો। જય હિન્દ, જય જવાન, જય કિસાન।